જોઈ રહ્યા છો મારો અવાજ. હું શૈલેષ પરમાર. આજે આપણે હર્ષદ કડિયા કે જે પોતે કવિ છે અને આજે વડનગરની અંદર આવ્યા છે અને તેમનું કવિ સંમેલન પણ છે, એ બાબતે આપણે જાણીશું. હર્ષદભાઈ શું કહે છે? નમસ્કાર, મારું નામ હર્ષદ કડિયા. અમારું પુસ્તક વડનગરનો વૈભવી વારસોનું પુસ્તક વિમોચન થવા જઈ રહ્યું છે. અત્યારે હાલ માણસાના લોકલાડીના ધારાસભ્ય શ્રી જયેશ પટેલ સાહેબ, સોમાભાઈ મોદી સાહેબ, નરેન્દ્ર મોદી સાહેબના મોટા બ્રધર, મોટા ભાઈ બરાબર, જે આપણી વચ્ચે ઉપસ્થિત છે. અને અમારું સુંદર પુસ્તક વિમોચન જે વડનગરની ઐતિહાસિક નગરી, જેના વિશ્વફલક ઉપર એનું નામ કરવા માટે અમે લોકો કવિઓ ખૂબ પરિશ્રમ, ખૂબ મહેનત કરી વડનગરની ધરતીના પૂરા વિશ્વફલક ઉપર સુપ્રસિદ્ધ કરવા માટેની જહેમત ખૂબ મહેનત કરી રહ્યા છીએ. તો આપ શ્રીનો ખૂબ ખૂબ ધન્યવાદ. આજે વડનગરની અંદર મલેકપુર ગામના વતની કવિ જાન તરીકે ઓળખાતા અમારા મિત્ર, એમને વડનગરના વૈભવી વારસાનું પુસ્તકનું વિમોચન કર્યું છે. એમની પાસે જાણીશું કે વડનગર વૈભવી વારસામાં શું મહત્ત્વ છે. સરસ વાત કરી. આ વડનગરનો વૈભવી વારસો જ્યારે વડનગર આપણું હેરિટેજમાં ગયું અને આજે વડનગરની ગુજરાતભરમાં તો ખરી, પરંતુ ભારત અને વિશ્વમાં પણ જેની નામના થઈ રહી છે અને એ ગુંજી રહ્યું છે. એટલે એક સ્વપ્ન હતું કે આપણે આ વડનગરનો વૈભવી વારસો પુસ્તક બહાર પાડી અને આપણે વડનગરની જે ઐતિહાસિક નગરી છે, એનો જે પ્રાચીન સમયનો વારસો છે, એને શબ્દદેહ દ્વારા આપણે જાગૃત કરીએ. ગીત, ગઝલ, કવિતા દ્વારા આપણે આ પુસ્તકમાં આપણો વડનગરનો વૈભવી વારસો એ અજવાળા રૂપે ફેલાશે અને દૂર દૂર સુધી એ પહોંચે એવી અમારી તમન્ના છે. વડનગરના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ મોદી સાહેબ વડનગરના વતની જ છે અને વૈભવી વારસો આપે રજૂ કર્યો છો. એમના વિશે આપે પુસ્તકમાં શું લખ્યું છે અને બે લીટી જણાવજો. હા, એ બાબતમાં તો ઘણા બધા સરસ સારસ્વત કવિ મિત્રોએ જે આપણા માનનીય વડાપ્રધાન, લોકલાડીલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ વિશે કવિઓએ એની કવિતામાં, એની ગીત, ગઝલમાં સાહેબે જે કંઈ વિશ્વ ફલક ઉપર આપણા વડનગરનું નામ ગુંજતું કર્યું છે, તાનારીરીનું નામ ગુંજતું કર્યું છે, એ વિશે કવિઓએ પણ ખૂબ એની ગૌરવ ગાથા ગાઈ છે. એટલે ખૂબ આનંદની વાત. એક સરસ મને વાક્ય યાદ આવે છે કે અમે ઊભા એકલા કોક દી કોક આવશે, કે અમે ઊભા એકલા કોક દી કોક આવશે અને ઉકેલશે આ શિલ્પતણા શબ્દો, અને ઉકેલશે આ શિલ્પતણા શબ્દો. આ વડનગરની ગાથા છે. બહુ સરસ. નરેશભાઈ કે જે પોતે ક્લાસીસ પણ ચલાવી રહ્યા છે, સમાજની સેવા પણ કરી રહ્યા છે, સાથે સાથે આવા કવિ સંમેલન અનેક વાર કર્યા છે અને વડનગર તાલુકાના મલેકપુર ગામના વતની છે. પહેલાં તો ભારત દેશના યશસ્વી વડાપ્રધાન જે માતૃભૂમિમાંથી આજે આખી દુનિયાની અંદર ડંકો વગાડી રહ્યા છે, એવા વડનગરની અંદર આવવાનો મોકો મળ્યો. એ માટે ખાસ તો કવિઓનો, એના સંપાદકોનો અને જે પુસ્તક વડનગરનો વૈભવી વારસો તેનું લોકાર્પણ કરવાનો મારા હસ્તે આજે મોકો આપ્યો. એ માટે વડનગરના તમામ આયોજકોનો હૃદયથી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. સાથે સાથે આપ જુઓ છો કે વડનગર એક એવી પવિત્ર ભૂમિ છે અને સાથે સાથે એવી ઐતિહાસિક ભૂમિ છે. અહીંયા કેટલીય વાવો છે, કેટલા તળાવો છે, સાથે સાથે હાટકેશ્વર મહાદેવનું ખૂબ પુરાણું એક જ્યોતિર્લિંગ જેવું મહાદેવનું અહીંયા ભવ્ય મંદિર પણ છે. સાથે સાથે અહીંયા તાનારીની જે રીતે બે દીકરીઓએ મલ્હાર રાગ ગઈને તાનસેનો જે રોગ હતો એને પણ મટાડેલો. અને આ ભૂમિની અંદર કૃષ્ણ ભગવાન પણ, નરસિંહ મહેતાનો ઇતિહાસ જોઈએ તો ભગવાનને પણ અહીંયા આ ભૂમિ ઉપર આવવું પડ્યું હતું. અને આ ભૂમિ જેવી પવિત્ર છે કે આજે નરેન્દ્રભાઈ જેવું નજરાણું આ દેશને મળ્યું છે. અને ધારાસભ્ય તરીકે મને તો ગર્વ થાય છે કે આવા પ્રધાનમંત્રીના વડપણ નીચે અમને ધારાસભ્યનો મોકો મળ્યો છે. અને ખાસ તો આજે જ્યારે આ વૈભવી વારસો વડનગરનો એ પુસ્તકનું વિમોચન થયું છે, આ દરેક વાંચે અને જ્યારે પણ પ્રસંગ હોય ત્યારે આ પુસ્તક આપણે કરે, એ દરેકને નમ્ર વિનંતી પણ કવિતાની રચના કરી હોય એ બે ત્રણ રચનાઓ સંભળાવજો.
તો આપણા યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબ માટે મેં 4 લાइन લખી थी। હું હિન્દીનો કવિ છું તો હિન્દીમાં લખી थी कि है जिगर में हौसला तेरे कौन तुझे झुका सकता है, सूरज चाहे जितना चमके समंदर कहाँ सुखा सकता है, और गलाकर हड्डियों को अपनी खून कतरा कतरा बहाकर पहुंचकर उस मुकाम पे देख कौन तुझे हटा सकता है। धन्यवाद। બહુ સરસ। બીજી એક રચના પણ તમે હાલ જે સ્ટેજ ઉપર બોલ્યા છો એ રચના પણ એની મારી એક ગઝલ છે, એની 2 લાइन સંભળાવું કે कुछ और मिला होता तो अच्छा होता, गगन और नीला होता तो अच्छा होता, कि कुछ और मिला होता तो अच्छा होता, गगन और नीला होता तो अच्छा होता, और ख्वाहिशें तमन्नाओं की हद कहाँ होती है, ख्वाहिशें तमन्नाओं की हद कहाँ होती है, सब कुछ मेरा होता तो अच्छा होता। धन्यवाद। સરસ, ધન્યવાદ।